રાજકોટમાં સરકારી ડોક્ટરોની ડબલ ગેમને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા। કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ સરકાર સામે આક્ષેપો કર્યા છે। આ પ્રશ્ન માત્ર રાજકોટનો નથી, આખા ગુજરાતનો છે। કરારબંધ ડોક્ટરો માત્ર હાજરી પૂરવા માટે આવે છે। સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને પોતાની હોસ્પિટલમાં લઈ જાય છે। કરારબંધ ડોક્ટરો માત્ર હાજરી પૂરવા માટે જ હોસ્પિટલમાં આવતા હોવાનું તેમણે જણાવ્યું। જે નિમણૂકવાળા જે કરારબદ્ધ કહેવાય છે એ લોકો હોસ્પિટલમાં માત્ર અંગૂઠો મારવા પૂરતા હાજર રહે છે। દરેકને પોતાના પ્રાઇવેટ દવાખાના છે અને બે કામ કરે છે। એક, સરકારી હોસ્પિટલમાંથી પેશન્ટ પોતાના પ્રાઇવેટમાં લઈ જવાના, અહીં વારો નહીં આવે, અહીં ઓપરેશન નહીં થાય, અહીં સાધન નથી, ત્યાં આવો, એ એક સિસ્ટમ ઘણા ખરા કેસમાં કરે છે। અથવા તો જેને માની લો કે કેદી છે, જેને સરકારી ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર છે, જેને બિલ મંજૂર કરાવવા માટે મેડિકલના જરૂર છે, એને પોતાની પ્રાઇવેટથી ગવર્મેન્ટમાં લઈ જઈ અને ત્યાં સહી સિક્કા કરે છે। આ બાબત ઊંડા તપાસનો વિષય છે। સરકારે સેને માટે સીએમ સેવા સાતું અને ભારતીય જનતા પાર્ટીની એક મજા છે, એ જે કાંઈ કરશે એ પ્રજાના લાભને વિકાસના નામે જ કરશે। એટલે વિકાસના નામે પ્રજાની આરોગ્યની સુવિધા સારી બને એને માટે આવા કોન્ટ્રાક્ટ બેઝ ડોક્ટરો કે જે નિયમિત ભરતીમાં સ્વીકારી શકાય નહીં અથવા પાસ નથી થયા એવા ડોક્ટરોને પણ અંદર ઘુસાડવા માટેની આ એક પ્રક્રિયા કરી।